નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે પાલનપુરથી. પાલનપુર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી ગયો. બનાસકાંઠાના પાલનપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી હાલ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સાંજે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પર પ્રસરી જવા પામી હતી. વરસાદ વરસતા બનાસકાંઠામાં બનાસ નદીમાં પાણીની સારી એવી આવક પણ થઈ છે. પાણીની આવક થતા સ્થાનિકો ચિંતિત છે. બાળકોને શાળામાં ભણવા જવું હોય તો માતા પિતા ખભા ઉપર બેસાડીને બાળકોને નદી ક્રોસ કરાવીને શાળામાં મૂકવા જાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી માત્ર કાગળ ઉપર જોવા મળી છે. અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસતા જ રસ્તાઓ પર પાણી ભરાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ પ્રથમ વરસાદે જ ખુલી જવા પામી છે. પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર જ થઈ હોવાની વાત સાચી સાબિત થઈ રહી છે. શહેરમાં બપોરથી જ પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. જોકે સામાન્ય તીવ્રતાથી વરસાદ હોવા છતાં અનેક ઠેકાણે પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં જ શહેરના રસ્તાઓ બેટમાં ફેરવાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન દુર્ઘટના. તમામ મૃતકોની ઓળખ પૂરી થઈ છે. એઆઈ ફ્લાઇટ 171 દુર્ઘટનાના તમામ 260 મૃતકોની ઓળખ પૂર્ણ થઈ ગઈ છે, જેમાં 254 ડીએનએ અને 6 ચહેરા ઓળખ દ્વારા પાર્થિવ દેહો પરિવારજનોને સોંપી દેવાયા છે. મૃતકોમાં 181 ભારતીય, 52 બ્રિટિશ, 7 પોર્ટુગલના, 1 કેનેડિયન અને 19 નોન પેસેન્જર હતા. આ કામગીરીમાં આરોગ્ય વિભાગ, પોલીસ, એફએસએલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્વયંસેવકોના સંકલનથી ઓળખ કરવી ઝડપી અને સફળ રહી છે. પાર્થિવ દેહોમાંથી 31 હવાઈ માર્ગે અને 229 રોડ માર્ગે મોકલાયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એન્ડ્રોઈડ ફોનમાં હવે ગૂગલ કામ નહીં કરે. જો તમારા ફોન એન્ડ્રોઈડ 8 છે એટલે કે ઓરિયો અથવા તો એન્ડ્રોઈડ 9 એટલે કે પાઈ ઓપરેટિંગ સિસ્ટમ છે તો તમે ઓગસ્ટ મહિનામાં તમને ઝટકો મળી શકે છે. તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો. ગૂગલે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે એન્ડ્રોઈડના આ જૂના વર્ઝન ચલાવતા ઉપકરણો ઉપર ક્રોમ માટે સપોર્ટ હવે બંધ કરી રહ્યું છે. ઓગસ્ટ 2025ના પ્રથમ સપ્તાહથી ક્રોમને હવે અપડેટ મેળવવા માટે એન્ડ્રોઈડ 10 અથવા તો તેથી વધુનું જરૂર પડવાની છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદમાં ગિરનારનો આકાશી નજારો અદ્ભુત લાગી રહ્યો છે. આ વર્ષે પહેલા જ વરસાદી ગિરનાર પર્વત પ્રકૃતિના રંગોમાં રંગાયો છે. ગિરનારની ટેકરીઓ લીલીછમ હરિયાળીથી ઢંકાઈ ગઈ છે. કુદરતના સૌંદર્યને ઉજાગર કરતા દ્રશ્યો જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા છે. પર્વત પરથી નીચે નજર મારતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે અને અહીં આવતા જ તમને જાણે કે એક કુદરતી સ્વર્ગનો નજારો જોવા મળતો હોય તેવું જોવા મળી રહ્યું છે. ચારે બાજુ હરિયાળીથી તમારું મન પ્રફુલ્લિત થઈ જશે. ગિરનારની ટોચ પર જ્યારે વાદળો અથડાય ત્યારે એક જુદું જ નયનરમ્ય વાતાવરણ પણ જોવા મળે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 5.2 ની માપવામાં આવી હતી. ભૂકંપ સવારે 3:54 આવ્યો હતો. 150 કિલોમીટરની ઊંડાઈએ આ ભૂકંપ નોંધાયો છે. 2 દિવસ પહેલા પણ પાકિસ્તાનમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડને 97 રનથી હરાવ્યું છે. ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત જીત સાથે કરી દીધી છે. શનિવારે રાત્રે રમાયેલી પહેલી T20I મેચમાં ટીમે ઇંગ્લિશ ટીમને 97 રનથી હરાવી છે. આ જીત સાથે ભારતીય ટીમે 5 મેચની સિરીઝમાં 1-0 થી લીડ મેળવી લીધી છે. આ મેચમાં ભારતીય ટીમ માટે ડેબ્યુ કરનારી શ્રીચરણીએ 4 વિકેટ લીધી હતી. આ દરમિયાન કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 112 રનની સદીની ઇનિંગ પણ રમી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે પવન સાથે વરસાદની આગાહી. જાણી લો ક્યાં પડી શકે છે વરસાદ. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, દ્વારકા, પોરબંદર, નવસારીમાં ભારે વરસાદ થઈ શકે છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ,
ભાવનગર, આણંદ અને ભરૂચમાં પણ વરસાદની શક્યતા રહે છે. રાજ્યમાં લો પ્રેશર અને અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયું છે, જેના કારણે એક સાર્વત્રિક વરસાદનો માહોલ પણ જોવા મળવાનો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યો, 9 લોકો ગુમ થયા છે. ઉત્તરકાશીના ઉત્તરકાશી વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના ઉત્તરકાશીના બરકોટ યમુનોત્રી રોડ પર બલીગઢમાં થઈ છે. વાદળ ફાટવાની ઘટનાને કારણે એક નિર્માણાધીન હોટલ પર સ્થળનો વ્યાપક નુકસાન થયું છે. આ સાથે નિર્માણાધીન હોટલ સાઇટ પર કામ કરતા 9 કામદારો પણ ગુમ છે. પોલીસ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને હવે બચાવ કાર્ય ચાલુ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું હવે જેઠાલાલ અને બબીતા છોડશે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા? જાણી લો આ સમાચાર. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ અને બબીતા એટલે કે દિલીપ જોશી અને મુનમુન દત્તાએ શો છોડ્યો છે કે નહીં? આ અંગે ગોગીનું પાત્ર ભજવનાર સમય સાહેબ પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે મને નથી લાગતું કે તેઓ જઈ રહ્યા છે. આ બધી અફવાઓ છે. હવે એવું શું છે જે શોના લેટેસ્ટ ટ્રેકમાંથી જેઠાલાલ અને બબીતા ગાયબ છે, જેના પછી ચાહકોને લાગ્યું છે કે બંને 17 વર્ષ પછી આ શો છોડી દીધો છે. એટલે મિત્રો, અત્યારે આ સમાચારે અફવાઓએ જોર પકડ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વરસાદી માહોલમાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 226 થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ ચીખલીમાં 3.3, વલસાડમાં 2.8, જાંબુઘોડામાં 2.6, વાપીમાં 2.6, દ્વારકામાં 2.4, કપરાડામાં 2.3, ઉમરગામમાં 2.2, ગણદેવી અને પ્રાંતિજમાં 2.1, ખીરગામ અને લખપતમાં 1.9, પોરબંદર, ભરૂચ અને વ્યારામાં 1.8, ધરમપુર અને કરજણમાં 1.7, વડોદરા અને પારડીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુરીમાં રથયાત્રામાં ભાગદોડ થઈ હતી, તેમાં 3 લોકોના મોત થયા છે. ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન એક અકસ્માત થયો. ગુડીચા મંદિર નજીક સાળ ધાબલીમાં ભાગદોડમાં 3 લોકોના મોત થયા છે. સાથે ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. રથ પર બિરાજમાન ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભીડ પણ ઉમટી પડી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકો ખુર્દા જિલ્લાનું હોવાનું સામે આવ્યું છે, જેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુમ થયેલા માછીમાર સલામત પરત ફર્યા છે. પોરબંદરના સમુદ્રમાં 5 માછીમારો ગુમ થવાના અહેવાલ હતા. હવે આ માછીમારો હોડી સાથે વહેલી સવારે દરિયાકાંઠે પહોંચી ગયા છે અને તેઓ સહી સલામત આવ્યા છે. મળતી માહિતી મુજબ જય સાંકરી આઈ કૃપા નામની હોડી માછીમારો સાથે દરિયામાં ગુમ થઈ હતી. આ તમામ માછીમારો ગીર સોમનાથના છે. પોલીસ અને ફિશરીઝ વિભાગ આ મામલે વધુ કાર્યવાહી કરી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા. ધોધમાર વરસાદ સામે આવ્યો. વરસાદી માહોલ વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો. શહેરના સેટેલાઇટ વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો હતો. ખાસ કે અમદાવાદ સહિત ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની મોસમ જામી ગઈ છે. ત્યારે મિત્રો, હવે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, ચોક્કસથી માહિતી આપજો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.